મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક બાપ અને દીકરીની, જેમણે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં કરિયાવર નામના શીર્ષકથી ઉલ્લેખિત કરેલ છે। વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો। આ માંડ્યું છાંડ્યું ને ચાકડા ચંદરવા કોને સારું રાખી છે? બેટા હીરબાઈ, બધોય ઉતારી ને તારા ઘર ભેડું કરી દે બાપ। ના બાપુ, ભીત્યું અળવી ન કરાય। અરે બેટા, હવે વળી મારે ભીત્યું અળવી શું ને ભરી શું? ઉતારી લે બાઈ, એકે એક ચીજ ઉતારી લે, મારાથી એ નહીં જોયું જાય બેટા। મને માઇન્ડ છાઇન્ડ કરનાડી સાંભળશે ને ઠાલું મારું મન બળશે। નિસરણી માંડી ને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે। માનું ઘણા વર્ષથી અવસાન થયું છે। 7 ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી અને બાપે આજ 18 વર્ષની ઉંમરે એને પરણાવી છે। આજ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે। બેડા, ત્રાંબા કુટીઓ, ડબરા, ગાદલા, ગોદડા, ધડકીઓ, તોરણ, ચાકડા, ચંદરવા, સોના રૂપાના દાગીના, જે કાંઈ પિતાના ભર્યા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે। ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે। હા બાપુ, હવે બસ કરી જાઓ, હીરબાઈએ આડા હાથ દીધા। પણ હું રાખી મેલું કોના સાટું બાપ? હું તો હવે 2 ચોમાસા માંડ જોઈશ અને મારું ગામતરું થઈએ તો આ પિતરાયો અહીં તને થોડા ડગલુંએ ભરવા દેવાના છે। દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે। હીરબાઈ, ડોસો પોતાની પાઘડીને છેડે ચિથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો। આ લે બેટા, અમારે ભાણેજ થાય એને ગળે પહેરાવજે। મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારી ને કાઢી રાખેલ, તારા ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ, પણ સૂરજે એ સાવજના નખ પહેરનારો નહીં સરજ્યો હોય હશે બાપ। હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજે હો। માનો જણિયો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો। આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓળી અને મીંડલા ગૂંથી 10 આંગળીએ ટચકા ફૂટે એવા મીઠડા લઈ અને સાસરીએ વળાવનાર કોઈ ન મળે, અને બાપુનું ભાણું 10 વર્ષથી પોતે સાચવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું। હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યા। 25 ગાડાની હેડો ભરાઈ ને કરિયાવર તૈયાર થયો। હીરબાઈએ નાહી ધોઈ આણાતને અર્ઘે તેવા વસ્ત્રાભૂષણો સજી અને રૂપ નીતરતા અંગને જાણે સોના રૂપે મઢી લીધું। માવતરના ઘરને છાયણે ફરીવાર કદી બેસવું નથી એવું જાણી અને છેલ્લી મીટ માંડી બહાર નીકળી। ગાયો ભેંસો એને બહુ વહાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી। પશુ પણ જાણે જાદુઈની ઘડી પારખી ગયા હોય તેમ મોંમાંથી ખડના તરણા મેલી દઈ અને હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા। બાપુ, આ વોડકી વિયાઈને ત્યારે મને બળી ખાવા બોલાવજો હો, નહીતર બોઘડું ભરી અને ખીરું મોકલાવજો। હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધી અને બાપને ભલામણ દીધી। અરે બેટા, બોલાવવાની વળી કોને ખબર છે? તારા ભેડી ગાડાને ઠાઠે બાંધતી જ જાને બાઈ। આગળ દીકરીનું વેલડું, પડખે લાકડી લઈ અને ડગુમગુ વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કરિયાવરમાં 25 ગાડા, એવી આખી અસવારી ચાપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ। હીરબાઈ તો ચાપરડાનો હીરો હતી, એ અડધું ગામ એને વડાવા હલક્યું છે। એક બાજુ 18 વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાડ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળી ને આવતીકાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથે હિંડોળે ઝીંચે છે, અને બીજી બાજુ બુઢા, બોખા અને બાળક જેવા બાપને પોચો રોટલો ઘડી એના ગર્ભને ઘીમાં ચોળી તાણ કરીને કોણ ખવડાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ હિંડોળાને છેદી રહી છે।
દાદાને આંગણે આંબલો, આંબલી ઘોર ગંભીર જો, એક તે પાન દાદા તોડ્યું, દાદા ગાળનો દેજો જો, અમરે લીલાવનની ચરકલી, ઉડી જાસુ પરદેશ જો, આજ રે દાદા કેરા દેશમાં, કાલે જાસુ પરદેશ જો. એમ કરતા આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઈનો કાકો એને તેના 2 જુવાન દીકરા ચોરેથી હેઠા ઉતર્યા. હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળી ને બાપુની ભરભલામણ પણ દઈ દઉં. એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણી ને એણે પોતાના કાકા અને પિતરાઈ ભાઈઓના છેટેથી ઓવારણા લીધા. કાકા, મારા બાપને સાચવ, એટલું વેણ પૂરું નથી થયું તો બંને જુવાનો બોલ્યા, ગાડા પાછા વાળો. કા સીધ પાછા વળાવો છો? બુઢા બાપે પૂછ્યું. તું નિર્વંશ છો ડોસા? અમે કઈ નિર્વંશ નથી, અમે કઈ મરી નથી પરવાડ્યા. તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવી ને પારકા પાદર મોકલી રહ્યો છે. અરે ભાઈ, મારે એકનું એક પેટ, એને આજ નથી માં કે નથી ભાઈ, એને હું કરિયાવર પણ ન દઉં છું. અને હવે તો હું મુએ મારો ગરાસ ને દરબારગઢ તો તમારો જ છે ને. તું તો ઘણું એ લૂંટાવી દે, પણ અમે નાના ગીગલા નથી. પાછા વાળો ગાડા, નકર કાંઈક સાંભળશો. હીરબાઈએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢો બાપ 2 હાથ જોડીને કરગરે છે અને પિતરાઈઓ ડોળા ફાડી અને ડાંગો ઉગામે છે. દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી છે. માફાનો પડદો ઉછાડી, ઘૂમટો તાણી, ઠેકડો મારી અને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ઝાલીને કહ્યું, બસ બાપુ, પતી ગયું, હાલો પાછા વળો. ભાઈ, ગાડું ખેડુઓ, ગાડા તમામ પાછા વાળો. આજ સકન સારા નથી, પાછા સીધ વળશે. એવી હાક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો. એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો. કાઠી, હીરબાઈએ ઘૂમટો આડો કરી અને હાથ ઊંચો કર્યો. કાઠી, આજ કજિયાનું વેડું નથી અને તું મુંજામાં, સૌ પાછા વળો. ગાડા પાછા વળ્યા. હીરબાઈ અડવાણે પગે પાછી ઘેર આવી. ડેલીમાં આવીને જોયું તો બાપુ હજી પાછળ દૂર ચાલ્યા આવે છે. ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઈને હીરબાઈ બોલી, કાઠી, તારા હૈયે ધરપત રાખ, તને સંતાપવો નથી. એમ કહી પોતાના હેમ મઢિયા ગળામાંથી ઝરમર, કોટિયું, કાઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા આપતા બોલી, આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટ જોવી મેલી દેજે. કાં શું? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વસાવો નથી. મારા બાપના ઘરમાં પિંગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને. હવે તો પારણામાં ભાઈને હિચોડીને જ આવીશ, નકર જીવતર ભરના જુહાર સમજજે. કાઠી, ને તું વાટ જોઈશમાં, તને રાજી ખુશીથી રજા છે, ઘર કરી લેજે. આ લે, આ ખર્ચી. એટલું કહી ને હીરબાઈએ દાગીના અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવા વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની તૂક તોડી નાખે એવી, દેવળના થંભ જેવા પગવાળી, 3 આંટાળા સિંગે શોભતી, 5 જેટલા આવવાળી 7 કુંડી ભેંસોને નોખી તારવી અને ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ, આયડું આપણી સીમમાં ઊભા મોલમાં આ સાતે ને પહર ચડવા માંડો અને મારો બાપ દિલે ક્યાંય માખી ન બેસવા દેજો. એને મન હોય ત્યાં સુધી માંદણે બેસવા દેજો. ભરવાડો એ રીતે ભેંસોને સાચવવા માંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. 2 જણા બદલાય ત્યારે તો દોવાઈ રહે એવા તો આવ ભરાતા થયા. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ 7મીને પીવડાવવા લાગી. છેવટે 7મીના દૂધમાં સાકર, કેસર ને એલચી જાયફળ નાખી અંદર સડી ઊભી રહે એવો ઘાટો કઢો કરી અને સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શર્મિંદો બની ને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે
કે ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંઈ શોભે? અને તું તો તારી આ ધારણા મેલી જ દે. બા, મહિનાનું તો માવઠું કહેવાય, કાંઈ બોલશો માં બાપુ? એટલું કહી અને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, ત્યાં તો 60 વર્ષના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુએ અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરી અને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યા. અને મોં માંગ્યા મૂલ ચૂકવી ને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યાવેરે પરણાવ્યો. 1 વર્ષ એક દીકરો, બીજું વર્ષ અને બીજો દીકરો. દેવના ચક્કર જેવા 2 ભાઈઓ બહેનના ખોળામાં ઘૂઘવાટા કરવા લાગ્યા અને હીરની દોરીએ હિંચોડતી બહેનને હાલરડા ગાતી ભાઈતાઓએ સાંભળી. રાત ને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવડાવવા, ધોવડાવવા, ખવડાવવા, પીવડાવવા ને બાળોતિયા સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતા તો 3 વર્ષની રૂઝીઓ વળી ગઈ અને 4થા વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી દેખાણી. જોતામાં કોઈ રોજી ઘોડીના અસવાર ઝાપામાં દાખલ થયો. ગામની પણિયારીઓ ઠાલા બેડા લઈ ને દરબારગઢમાં દોડી. બા, વધામણી ધાધલ આવી પહોંચ્યા છે. આવીને કાઠીએ ઘરાણા રૂપિયાની પોટલી પડતી મેલી. બાપુ, હીરબાઈએ બાપને કહ્યું, હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં, તમે નવી વસાવી લેજો. એમ બોલી ને હીરબાઈએ ગાડા ભર્યા. દરબારગઢમાં એક ખીટી પણ ન રહેવા દીધી. ફરીવાર વેલણું જોડાણું. ગામ વડાવા હલક્યું. ચોરો આવ્યો. માફાની ફડક ઊંચી થઈ અને હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાઈતાઓને પડકારી અને સંભળાવ્યું, આવો કાકા અને ભાઈઓ, હવે ફરી આડા. ના રે બેટા, અમે ક્યાં કહીએ છીએ, શેના કહો? પારણે 1 ને સાટે 2 રમે છે અને હવે તો ગાડાની હૈડું ગયણા જ કરજો. આ ઘટના જૂનાગઢના નજીક ચાપરડા ગામે બની છે. કાઠીનું નામ વાઘોવાડો અને અથવા તો ઉગોવાડો બોલાય છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોય તેવું પણ ભાખે છે. અને એક ખાસ વાત મિત્રો, વિડીયોનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોક વાર્તાઓ, લોકકથા, લોક સાહિત્યની વાતો અને ઐતિહાસિક વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે.